તાપીમાં એસઓજી અને ડોલવણ પોલીસે 334 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડી 21,900નો મુદ્દામાલ કબજે કર્યો છે। તાપી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરા અને ડોલવણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી શર્માના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગરાસિયાની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી। દરોડા દરમિયાન વરજાખણ ગામના દુકાન ફળિયાના રહેવાસી મિલનકુમાર દાહિયાભાઈ પટેલને પોતાના કબજામાંથી 334 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹16,700નો ગાંજો, ₹5,000નો મોબાઈલ, વજન કાંટો તેમજ પેકિંગ માટે વપરાતી પારદર્શક જીપ બેગ સહિત કુલ ₹21,900નો મુદ્દામાલ કબજે કર્યો। આ કેસમાં ગાંજો સપ્લાય કરનાર અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ડોલવણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।